મારે વાંસળી બનવું છે. કયા કલાકાર પાસે જઉં તો હું વાંસળી બની જાઉં. વેણુ ગીતમાં ગોપીઓને થોડી પ્રેમરૂપી ઈર્ષા આવી કે પોતાના કરતા આ વેણુ દામોદરના અધોર સુધી પહોંચી ગઈ, તો લાવ હું વેણુને પૂછી લઉં. કોઈના ઘરે ગયા અને સરસ મજાની વસ્તુ જોઈ તો આપણે પૂછવા કોને જઈએ છે? જેને ઘેર ગયા છે એને જ પૂછીએ ને, ભાઈ ક્યાંથી લાયા, કેટલાનું આવ્યું, કેવી રીતે લાયા. અનુભવી વ્યક્તિને પૂછીએ તો કંઈક ફાયદો આપણને થાય, પણ બિન અનુભવીને પૂછવા જઈશું તો ગોપ્યા કિમાચ હૃદયમ કુશલમ સ્મવે દામોદરાધર સુધામપી ગોપિકાના. ગોપીઓની જિજ્ઞાસા કઈ છે ને આપણી જિજ્ઞાસા કઈ છે? આપણે ખાલી બંગલો કેવી રીતે બનાવ્યો, ટીવી ક્યાંથી લાવ્યા, ગાડી ક્યાંથી લાવ્યા. જ્યારે ગોપીની જિજ્ઞાસા છે, અરે ઓ વેણુ, એવું તે કયું પુણ્ય કર્યું, એવું તે કયું તપ કર્યું કે અમારા બધા કરતા પહેલી તું કન્યાના અધરોટ સુધી પહોંચી ગઈ. જેને શીખવું છે ને જિજ્ઞાસાની જરૂર છે. ભૂખ વગર જેમ રોટલીનો સ્વાદ નથી આવતો, એમ ભક્તિની ભૂખ હશે તો ભગવત કથાનો સ્વાદ આવશે. જાણવાની, મેળવવાની, પામવાની જિજ્ઞાસા હશે તો ઉત્કંઠા વધશે. અને ગોપીની ઉત્કંઠા વધી ગઈ કે અમારા કરતા પહેલી દામોદરના અધરોટ સુધી પહોંચી ગઈ. અને વેણુ એની કથા કહી, મેં બહુ તપ કર્યું, બહુ સહન કર્યું. આજે માણસને મહાન બનવું છે, પણ કેવી રીતે બનવું એ ખબર નથી. કરોડપતિ બનવું છે, પણ રાતોરાત શોર્ટકટ લઈને કરોડપતિ બનવા જાય. કોઈના ખિસ્સા કાપી લે, કોઈની કાતરો કાપી લે. પણ સરળ માર્ગ દ્વારા જાઓ તો ધીરે ધીરે કાચબા સ્ટાઇલથી પણ એક દિવસ તમે સ્ટેજ સુધી પહોંચી શકો છો. પણ હરણફાળમાં જાઓ તો હાંફી જવાય, ક્યાંક ફસાઈ પડી જવાય. ગોપીજનોએ પ્રશ્ન કર્યા, મને વેણુ બતાવો, શું તપ કર્યું, તે કયું જપ કર્યું? અને વેણુએ પોતાની કથાની શરૂઆત કરી. મારા પરિવારની સાથે હું જંગલમાં હતી. કઠિયારાએ મને જુદી કરી દીધી, મારા શરીરમાં પૂલી કરી દીધી મને, અને મારી ઉપર 7 છેદ પાડી દીધા. આ કઈ વાંસળી છે? વાંસમાંથી 2 વસ્તુ બની શકે, વાંસળી પણ બની શકે અને વાંસળો પણ બની શકે. હવે આપણામાં બંને ગુણ લાવવાના. જો વેણુ બનવું હોય તો વેણુ જેવા ગુણ પ્રાપ્ત કરો, તો વેણુ બનો તો કન્યાના અધરોટ સુધી પહોંચી શકો, ચરણાવીર સુધી પહોંચી શકો. અને નહીં તો વાંસળાની જેમ લોકો ધક્કા મારીને બહાર કાઢી નાખે છે.